હોત પડતો બધો ટોકું જ કરાવવું જ છે. અને લોડર લાવ્યો છું પણ મારે ટ્રેક્ટર લઈને જાવું કે લોડર લઈને જાવું? ડ્રાઈવરે આવતો નહીં, કોઈ નહીં. હવે ડ્રાઈવરને કોમ આલ્યું છે પણ હવે કોમે કરતો નહીં કોઈ નહીં. હવે મને કંટાળો આવે, શું કરવાનું? આ જબર ખખડા તો ના તો તમે લાયા તાણા હમણાં નહીં લાવ્યો? લોલર કહેવાય. લોલર ના કહેવાય, લોલર તો રોડ દબાવે ને એને લોલર કહેવાય. લોડર આ લોડર કહેવાય. તમે લાયા માટી ભર્યું હોય ને તો કહેજો ને, આગળ પાવડામાં બેહવું હોય તો કહેજો. લાયા બરોબર છે હા. પણ લેવર જ નહીં હોવાનું. એ તો એક ભાગ ખાડામાં છે અને એક ભાગ અધર છે એટલે. અને આ એક બાજુ ઊંચું છે ને એક બાજુ અડી છે એટલે લેવર જ નહીં. એ તો આ ભાગ ઊંચો છે ને નેતો છે તો હમણાં પેલા જો આમ પેલો દોડીયો ડ્રાઈવર ઓમ આગા પાછો કરે ને એટલે સીધું ઊંચા નેતું થઈ જાય. અને કુવા પર હેઠો બધવાનો છે આવશે. ઓવા જેટલો ધાર જેટલો બધો છે કે ધાર કરતી વધારે. ના તાણે? વેજ ભર્યો જ. હા, વેજ ભરો જ. પેટ ભરો ના બંધાય તો પાવડો બોધવો પડે. ના પણ મારો મને જ બંધાવે. મારે તો મથવાળો કોઈ નહીં, હું એકલો જ છું. તો રૂપિયા થાય કેટલા? કલાકના 1200 રૂપિયા. સમજીને લેજો, એ તો હાલશું. સમજીને તો સમજીને ના લેવા. અમે ડીઝલના ભાવ જોયા છે કે કેવું બનાવીશ નહીં હાર્યું? આમ ડાકુ ફાડી રહ્યું ડૂસો ભરવા આવતું હોય ને એવું બનાવીશ નહીં. એ ત્યાં એના જ પૈસા છે તાણી. કેટલા હાલ્યા? 700 બોલજો. હા, કેટલા હાલ્યા? ઓના 18 લાખ. હા, 18 લાખ. 18 લાખ. અને શેમ પડ્યું આવું છે? ડ્રાઈવર નહીં આવતો. ઓહો, ડ્રાઈવર નહીં? તાણી ભલા મોણો તમે યાર, આ તો તમે યાર આ તો કેડમાં છોકરું ગમો આમ ખોળવા નીકળ્યા ને એવું છે. એટલે હું છે કોણ મને એનો હું ડ્રાઈવર જ છું. લો ચાવી આલું ને હડો, મારે ફેરા મારવાના છે, ભરવાના છે. જે કેવો ડ્રાઈવર છું? જેવા પેલી વાત ઓળખેલી છે? શેની? આ પેલી જોવાની લેવર નહીં કરતો પેલા પિક્ચરમાં? શું કરે છે એનું જેવા? અભી ઠીક કરકે દેતા હું. હા, ઈરું લોલર આપણે સલાયેલું છે. પણ આ તો નહીં બગડેલું. હા, એની જ વાત કરું છું હું. હા. આપણે ડ્રાઈવર છીએ, તમે ત્યાં ચાવી લાવો. ઓય આવો આપણે મોસામાં બેસીએ. ભમાવો ને તો કહેજો, આપણે સકેડો જબ્બર ખવડાવીએ પાછા. ના હોય તાણી સારું હડો, હમણાં ચાવી આલું તાણ. પેલા છોકરા ના પડે ને ચાવી લઈને જો સાલ. આવો હવે. આવું કે ઊંઘું છે હું? જોવું જ પડશે કે હા તો જોવો તાણ. ગેર કેટલા આવી, સ્ટીયરિંગ કેટલા આવી, એક જ આ ડ્રાઈવર કેટલા આવી, ઊંચા નેચું થાય છે કે નહીં. ચાવી લાવો, ટેસ્ટ કરવો પડે બધો, એમને ના ચલાવાય. તાણી લોડર છે બતાજો. અલ્યા તારી પેલો સળવાનું તો છે ને, તો ડ્રાઈવર જાય છો થઈને લ્યા. મારું પેલું જબરું કાઢ્યું છે ડ્રાઈવર વગર છે એટલે તો આવી તો ઢગલો ઘેર શું બનાવે, શિયો ઘેર પાડવા મારા મને શિયા ઘેરથી અડાડવું. અમે હતા તાણી એક ઘેર હતો, શિયા ઘેરથી અડશે. હવે એ તો પાડીને જોઈ લેવાનું, જે ઘેર પડે ને જે હેડે એનાથી અડાડવાનું. તારે મારા જીવડું છે આ તો. ટ્રેક્ટર જ છે પણ આ તો બનાવી છે. હડો એ તો બધું જોઈ જાય, ચાવી તો લાવવા જો. જબરું બનાવી છે. આગેવાન અલ્યા આગેવાને બોલતા નહીં શું કરો મારે? ઓહો જુઓ કે ઓહો વન પાવર આવ્યો છે. મો આવતો તો એના મોર એના ઉડી ઉજઈને આવીને જઈ ગયા. આમાં તો કોઈ ગણતા જ નહીં. હડો વખત કરીએ હોય બેહો. આગા તો આરો બેહો બેહો. આ પેલો ખાટલો લાવો બ્રો નજીક. એ ખાટલો લઈ લાવો. લાવો કવાડો કોઈને ખોડવાનું હોય તો જઈને ખોડતા હું. તો નથી માં કોઈ ખાડા કરીને ઢાલવાના હોય તાણી તો ફેરા ભરવાના છે. એની વાત છે. આ લોડરના ડ્રાઈવર ક્યાં છે? ઓહો આ લોડર કહેવાય. તો શું કહેવાય? કોણ લાવી છે? આને લાયા. એ નહીં લાયા, હું લાયા છું. તમે લાયા. કારણ તમને ખબર નહીં? જો ગાય જે ખબર હોય તો પછાથી ખાઈ જેવી ખબર હોય. તમે જે દાડે પેડા છે એ દાડે હાજર જ નતા. ઇધર નતો હું બારકોમ જેલા હતા ને. બાર કામ હતું. આગેવાન પહેલા પગાર નક્કી કરો તમે મારો. પગાર કે આ તો ટ્રેક્ટર નહીં પાછું 10,000 નું આપણને નહીં પોવાય. 15,000 ચાલશે? 15 તો અહીંયા ના ચાલે. તો મારા પેલો ડ્રાઈવર હતો એ 14,000 માં રહેતો. એ તો રે એ તો આગેવાન હા. ઓહો શી વાત કરી હતી. કદી જિંદગીમાં બાપ દાદા કઈ સાયકલ હાજી નહીં અને આ લોડરના ડ્રાઈવર છે આજે. એટલે આ લોડર ના હતા નકા આગલે ઓકળો તોડીને હાથમાં આવી દે. એટલે મારી વાત તો સાંભળો. એટલે હું કીધું આ 2-3 વર્ષથી હું બહાર રહેતા કે એટલે મારા મને શોખ શીખીને આવ્યા હોય. તો પેલી સાયકલ નહીં આવડતી.
પેલી નવી ટ્રેન ચાલુ છે ને વંદે માતરમ એનો ડ્રાઈવર રહીને આવેલો છું હું તને ખબર છે પેલા અલ્યા વંદે માતરમ ટ્રેન હે ને, એ અમે પેલા સંડાસ જોતા આ ડ્રાઈવર નતા પેલા સંડાસ આવી છે પાણી ફુવારો તો એવું પગાર કરતા એ ધોવાનો જ પગાર તો સારો આવ્યો આને પગાર હોય પણ લે, મૂળ તો સંડાસ કે એ મોટા 15,000 નહીં પોહાતા હોય એને. આ બધી આજકાલના ચકલાની કોઈ ખબર ના હોય તમે છે ને ખાલી ચાવી આવો ને આપણે અલ્યા, તમારે મારે ઠપકો આલવો છે. બોલો બોલો અમારે ઘેર સાયકલ લાવો તો ઉડીને ખાવા આવે પેડા, અને હાથી જેવું લાવે તો અમે તો ઘરો આરામ જેવો પેડો આલ્યો હોય તો અરે પેડા ખવડાવું પણ તમે જોવો તો ખરા પેલા કેવું લાયા છે ઈ તો જોહો હાલ આપણે લાડવા ખાવા જવાનું છે. ઈ તો કોઈ જતું નહીં રે, પણ ભણ્યા. પેલું જતું રે. કેટલા વાગ્યા છે હજી તો ટાઈમ તો થાય ગયો આ તો કાલે જોરા અને પેલું એક જ દાડાનું છે એવું છે લાડવા મારા નહીં થાય નહીં તો મારા પાછી બાર એ પછી પાછા પાછી બાદ ઘરે પડશી હા. આપણે ઘેર આવીને બની દીધું હતું. બીજી તો વાત સાચી છે મારે બહુ કીધું છે પૂછો. હડો મારે એક કોમ છે, ભૂખ લાગી છે પણ તો આખી જિંદગી ભૂખ જ લાગે છે. ભૂખડ છે ભૂખડ છે. હા એ જીતુભાઈ જેક નહીં જાય છે કે હડો કે લમણા હાથ મેલ્યા વગર ને હડો કે જાવું નહીં કે નહીં કેવરાયું ચાંદનો વાટ જોઈ બેઠો આ જોઈ તમારા વગર હું તો જમવા જો છું આ એક જ કહું છું એક જ આ રસ્તે નીકળ્યો ને મોટા રસ્તે ના નીકળો પહેલા એલા ઘર વાસીને જતા રહે બધા તો પણ યાર ને કેવું આખી હોજવાઈ હા ખાવા જશે અમે તમારે તો આખી હોજવાઈ છે ને એ ખાવાનું જ જીવે છે તમારી હોજવાઈ જાણીતા જોઉં તો ઘર બન જ હોય છે પછી ખાવાનું જ જીવે છે અને ગમત ચોય હોય ને ખાવા એ અમને પહેલી તમારી વજન જતી રહેશે આ આ તો જઈ છે આમંત્રણ આલ્યું છે હા આમંત્રણ આલ્યું તમારી વજન તો વગન આ મંત્રે જાય છે નથી કહેવરાવો મને હવે અને જે પેલા ભૂખડો નીકળે પેલા ખાવાવાળા છે સાંજનો તાવડો થાય છે અજગણ એમને એમ બેઠા હશે રે. ચોકણ લાગે છે જમવાનું હોય ને ઇવન ઘેર રાખ્યું લાગે આગેવાનના ઘેચી અવાજ આવે છે પેલા બેઠા કે જો લેટ હેડ જે ખબર છે ચમચમ છે જઈને આવ્યા કે હું તમે હું તો પેલા ખાવાવાળા પેલા ગટુ અને બકુબા એ તો ખાવાવાળું જ જીવી છે દુનિયામાં ડોશો મેલ દીધી છે પણ એરા લેટ જાય ખબર છે એમ હા ભાતીભાઈ કહેવડાય નહીં હોય પેલા તા ભિખારી તો કોઈ નહીં કહેવડાવ્યું એ વાત તો હાચી જોઈ લે હેડો થઈ ગયા બેઠા છે તો હોય ઓહો હો હો જમવાનું છે ઘેર ભાતીબા ને ને બેઠા છે ઘેર આગેવાનના ફોન તું બા હા એ બકવા લા પાછી ફોન કરો પણ કરો કેટલી વાત લાડવા ખાવા જાવ લાડવા પાતીભાઈ ઘેર આમંત્રણ આવી શકે વાહ વાહ ના આવ્યો તો કદાચ ત્યાં તો કોને આવી છે ને કોને નહીં આવી તો કોને ખબર છે એમ ખાડો 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 હા ભગવાન આમંત્રણ બધે હેડ્યા રાજ હોય હલો હલો ભાતીબા જમવાનું તૈયાર છું કે ના છું તો પછી અમે આવીએ કે ના આવીએ હાલ સારું સારું તો અમે આવીએ જાઓ બધા હો અને સા આ કોકી કટુ કાકો સા જમવાનું રાખ્યું છે. હા હાલો 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 જમવામાં હું રાખ્યું છે જમવામાં હું છે એમ કહું છું. એ હારું હારું એ લાડવા વધારે રાખજો અમે આવીએ. હું કહું લાડવા બનાવે. લાડવા બનાવ્યા છે? લાડવા બનાવે. એ જીતુબા લાડવા બનાવે. લાડો બનાવે છે ને એક તરહાળું એટલે તરહાળું તો પેલું શું કહેવાય એક પતરાળું. પતરાળું તરહાળું. એક પતરાળું. ઈનું પતરાળું આખું અલગ જોઈ છે આપણે કોને ખાવા લાડવાનું એટલું બધું ડોશી માટે લઈ જવાના છે કે? આખી જિંદગી તો જો રાખ્યું નહીં ચાલ્યું નહીં ખાવાનું આજ પાછો હેજો છે અને જિંદગીમાં જો ગાતું કરી 5 રૂપિયા લખાયા નહીં આગળ થોડો પાછું આગળ તો થા છે મફતનું ખાવાનું હા પાછું કોકને રાખજો પા લાડવા. કોને એ તમે ક્યાંનું તમે ગુજામ ના ગાલતા બીજું કોઈ કહેતા ના નહીં. કરતા અને મેં આપણે તો ખાવા જોવે છે જે આપણે ખાવું. હા ભાઈ 25 રૂપિયા લખાવજો કોને તો મોણાની ઓછરી નહીં એટલે હાચી નહીં રહે ગુનો ખેપટ જેવો લાગે છે પણ ખાવાનું તો જબરજસ્ત આપોટો સાર્યો ઓજરી મોટી છે એ હોમતુબા આ બધા ભેગા છે તો એક વાત કરી લ્યું. હા બોલો આપણે છે ને હા. મારે એક ઉઘરાણ આપવું છે. શેનું વળી ઉઘરાણું આખી હા, જિંદગીનું શેનું? ઓનું એ આખી આપણે જિંદગી. મારે હેતર ખબર છે પેલું હેતર રહ્યું તેવાડે હેડે જ વાતો કરીએ. હા ના ના, બોલો કે વાણે એક ઈ મારે એક ટોકું બનાવવું છે. હા 10,000 ઢોકળા પડ્યા છે અને હા. 15,000 ખૂટી છે કે હા. એટલે તમે 5,000 કઈ ઠેકો કરો એટલે મારે ટોકું થઈ જાય. એ કે આર્યું બોલતો શરમ નહીં આવતી એમ આમી એટલે હો ભાઈ
પોસ જરાજી પોસ મોલું પોસ હાલજી પણ એ અમારા અમારા નહીં ડુશિયાના ફોટા સોટાડવાના એ મૂર્ખા તી સોટાડી પડે કે યાર વાના દોન આલ્યું એમ દોનાલી સોટાડવા પડે ફોટા અને આ કહેતા તને શરમ આપી જો આખી જિંદગી તું એ ભીખ જ માજી છે તારે એક દાંતરા જેવું લાવવું હોય તો અમારી જોડે તું ભીખ માજી છે બોલ એ વાંધુબા, પૈસા આલવા હોય તો આલો, ના આલવા તો ના પાડ્યો, પણ આર્યું હાજ ઉપર જાય છે. ભીખ તું માગી છે અમે નહીં માગતા અલ્યા હોભળો કે છે. પછી પેલા લાડવામાં ની જીન એકળી જાય એટલે અડો એટલે હા ખોખી લાડો મારે કે જીને આવું કે છે કે ટોકું બનાવું છે ને મને આલો કે દોન કરો એટલે મને હાથ પેઢી હું ઓળખું છું ભીખ જ માગતી આવી અને જેના જેના લીધા ને એના આલા નહીં પાછા તમારે કેવું થાય કયું ખાલી માર કેવું થાય ગમો બાળકો લઈને ફરો એટલે મળી જાય બધા હા. એ જીતુબા આ છે ને પછી હાજ ઉપર નીકળી જાય છે ને આ મેણું કહેવાય. એ ને અલ્યા માગતી શરમ આપી જો મેણાની જો વાત કરો લ્યા તમે જીતુભાઈ હોભળો પૈસા છે હમણાં 50,000 માં ગાય વેચી છે એ પૈસા પણ બેંકમાં વળે કરી હા અને તું એમ કે મેનો કોક મોણા તે લાગે નફટ ને ના લાગે જીતુબા આ જીતુબા મજા નહીં આ ભાઈ લાગે નહીં પેલું ટોકો બનાવો પછી મજા લાવશે ટોપું નહીં અને હવે તો ટોકું તો કરીને દેયો પણ તમારે આ મેનુ તો છે ને મેનુ તો હું તમને કરીને અલા બતાવ્યું તારા પાસે કુંડી થાય એમ નહીં કુંડી નહીં ટોકું કરીને બતાવ્યું હવે તો આ લે 3-4 ફરમાનું લાડો ને મોડ થાય અને છે આ મેનુ તો મને છે ને આટલે માથાનો ઘા છે આ મારે હવે આબુ નહીં ખાવા હું એકલો જ આવ્યો પણ જો જિંદગીમાં ખાલી જો તમે હા. મુલાકાત ના હોય ને ચક્કર જ માર હા મેણું કોની કહેવાય મેનું લાજવું ને હા તો બનાવીને આવશે ખાવા જા હેઠ એટલું બધું લાજવું ને મેનું લાજી આવ્યું હતું. જો કોક દાડો ઘરે જ પડશે મારી કોને? અને મારા સંપલ આગળ જઈ નમશો. તારી હાથ દાડા તારી ગરજ નહીં તું તાર જા જાણે તું અમારા વગણ આયા છે માગવા અમે તારા વગણ નહીં આયા ભિખારી અને આ કોક દાડો ખગતા આવશો કે ના ભાવ તારાજી પેલું કૂતરાને ખાવાનું અઠવાડિયું તું ના બને પડી ખબર હું કીધું કરતું ગટુબા હોબળી લેજો બા પેલું જ છે મિત્રો. આ નેડું જો તમને ના બતાવો ને તો મારું નામ બકુ અલ્યા પાડી. જાની ભિખારી જાનું એક ઓછી. હેડિયો આવીશું ને એમાં તાવડો આખી કરી જિંદગી કરે આયા છે છે તાવડો આર્યો કરવા એ હા લડ્ડુ કોઈ બે હાથે ના ખાતા હે કેમ? ઇજ્જતનો સવાલ છે એટલે પેલો ભિખારી જો પાછો બે લાડો વધારે ભાગમાં આવશે ને આપણે. આવશે એવું છે હા પણ બે હાથે ના ખાતા ઇજ્જતના કોકરા થઈ ગઈ યાર પણ લાડુ જો અમે મોઢા મેળે એની કે લપત ઉતરી જાતો મને ચાર લાડવા કાપી ના આવ્યો એટલે ખાવું જ પડે કોઈને જે ખાધું છે ને એટલું કોઈ અઢીવરનો પાડાન ખવડાવે ને તો સીધો કરોડે ફાટી જાય એટલું બધું ખાઈને આવ્યા હા, સાચી હતા છે. પણ આટલું બધું તો ના હોય મફતનું ખાવાનું આપણે ખાવાનું હોય આપણે માટે જ બનાવી દીધું એટલે પણ હોય પણ લિમિટમાં હોય એમ કહું છું બે લાડવા તું મારો ખાઈ ગયો છે એટલે આવું બે હાથે અડધેલો ખાવા કદી જોઈ ના હોય ને એવી રીતે ખાતો તો પણ એ કદી ભાલ્યું જ નહીં હોય ઘેર ઉકા રોટલા ખાધેલા હોય પછી બાજરીના હોય પછી શું કરે હમણાં ચોખાજીના લાડવા તાણી પછી મારા બાજુ બેઠો તો એક જણો ખાયો તો જીતો બાજુ તરફ કેવી વાતો કરે છે શું કરવાનું આ મૂર્ખાન એ આમ તો હેડો તને ઘેર આબુ ને જો તા. તમારે તમે જો અને હું હિતરમાં જાઉં હવે હા ખેતરમાં જાવ છે ઓવે અમે જઈને થોડા આડા થાય કે હવે સારું, સારું. આ લાડવા હજમ મને તો કરવા પડશે કે મને તો ગેરાન ચડી ચડ્યો હા મારું ગઢવાડા હા ગઢવાડા